સારી છે ને બચુડી મંગલ જેવી છે ને બસ બેટા બસ લઈ લો જાય માં પાછળ તો હેડ ચલો જોજી મોટો તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો ફાઇનલી ફ્રેન્ડ, મંગલ અને દીપને બહાર બાંધી દીધા છે અને આપણે કુણકેર જઈએ છે ચુડેલમાના મંદિરે. તો આજનો વ્લોગ સ્પેશિયલ રહેવાનો છે, તો વ્લોગમાં લાસ્ટ લગી આગળ બને રહેજો. જોઈએ આપણે આગળ શું કરીએ. બાકી મંગલ ને દીપ બંનેને બહાર સાપરામાં બાંધી દીધા છે. તો ગાઈસ ફાઇનલી મંગલ અને દીપ બેનને સાપરામાં છે અને મંગલ બહાર જોઈ રહ્યો છે ને બહાર ચરવા જવું છે, એટલા માટે થોડી વાર પછી બેનને ચા નાખી દેવાની છે અને પછી આપણે જઈએ કુણકેર. આજનો વ્લોગ ગાઈસ સ્પેશિયલ રહેવાનો છે. લઈને જાય માં close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કુણકેરનું મોસ્ટ ફેમસ ફાર્મ, એટલે કે છબીલો એસો ફાર્મ કુણકેર. અને આપણે ત્યાં પહોંચી ગયા છે અને એક એક કરીને તમને બતાવી ઘોડા બતાવું. તો ગાઈસ ફાર્મમાં એન્ટર થતાં જ આપણને દેખાઈ ગયો છે રાજ, અને રાજ એ બધા જ પ્રકારનો ડાન્સ કરતો ઘોડો છે, એ વિડીયોમાં હું બતાવું. તો ગાઈઝ રાજવીર અને દિલરાજ ત્રણ ઘોડાના વિડીયો આપણે વિડીયોના લાસ્ટમાં બતાવશું, તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. ખબર નહીં. વ્હાઈટ તે તલાયા. તો ગાઈઝ ફાર્મમાં ઘોડાની સાથે સાથે બધી સ્પેરટ અને તેતર પણ છે, બતાવું તમને. ઊભા જ રહ્યો.
તો ફાઇનલી ગેસ તમે ત્રણે ત્રણ ઘોડા જોઈ લીધા હશે અને હવે તમે ત્રણે ત્રણ ઘોડાના ડાન્સના વિડીયો બતાવું.